તમે કઈ એ ઉઠ્યો તો એ ના ધોઈને કુંભાળવા ગયો કુંભાળવા જઈને માટલી લઈ આવ્યો કીધું તે પ્રમાણે માટલી લઈ હવે આવી ગયો હતો આને હવે સીધું સુખવાથી કીધું એ પ્રમાણે પાણી બતાવો આ વાળામાંથી ચોખ્ખું પાણી લેતા બાજે આ હવા તો આવી ગયો જી જેવું પાણી ભર્યું છે હું કેવું ચોખ્ખું આવે જી જેવું પાણી ભર્યું છે લઈ લેવા દે પાણી મૃત હાથ બાનું છે એ પોઈન્ટ લે કે પેલું ઘરમાં લઈને બધું મૃત હાચવી ભાઈને બોલાવવા પડશે કે ને કે રિહાઈ જોય મારા ભાઈ રહે તું એકલો એવો કરી તારે આમાં શું જરૂર છે તું કઈ ન એકલો હમણાં 2-3 જણા ગરમી ખાઈ જોઈએ વાસે પાછા પેલા કપૂરીને રિહાઈ રે હા જઈને મૃત હાચવી લ્યો ચોખ્ખું પાણી લઈ લીધું ને મૃત ઘેર જઈને ફટોફટ મેચી મારા ભાઈને બોલાય અને વાત બધી કરું કે ભાઈ જો આ માટલી મેલી દીધી છે અને પછી બધું હું કરાવ્યું શેવડ જવા 2 ગોમાં જમાડી દો છે તે ચિંતામાં પેડા પેડા ના વેચું હું પેડા 200 રૂપિયા પેડા પણ ના શિવ 2 ગોમ પછી જમાડી દઉં એ તો પહેલાં તો થાય ને બધું એ થાય બધું એ કરશું 8:30 તો થઈ ગયા હું જતું નકોમ પડે એડવાઇસ ઝડપથી ઘેર તો પોણી ભરીને આવી ગયો ફટોફટ એમ ગધાને હલવું પડે કોઈ કોમ કરે ગધાને પેલો મોટા થાય બીજા આવો ભાઈ આવે કે એ હું તો કઈ આવી ગયો બધી વસ્તુ બધી ભેગી કરીને ત્યાં કરવું પડી મેકી જ દઈએ ભાઈ હા તાણ હું તો કઢાઈ લાયા છીએ અને મેકી જ દઈએ તાણ ભૂલ જબરી થઈ જઈ જેમ કે ભાઈ બોલાવાના ચા પાણી કરીને માટલી મેકવા અમે તો માટલી મેકીએ દીધી છે ના ના મેં બહારને કાઢી મેળવા દઈએ લોચો પણ છે જોરદાર હવે વાંધો નહીં ભાઈ અહીં કહી દે ભાઈ જુઓ આપણે હવે પૈસા બનાવવાનું છે એ માટલીનું મુહૂર્ત છે ને એ વાય છે તે તો બધું મુહૂર્ત છાતી લેવાનું હું તો હાથ પીડ્યો બધું મેચીને બધું તેમ છે ના ભાઈ બોલાવતા ઉરા આપણો ગપુ રહ્યો ને એના ઘેર આવું તારું વર્જી આવું તારું એ જો ને હાઈ જો એ ખબર નહીં પડતી હોય કે પેલા માટલીની મુહૂર્ત છે માં ભાઈ બોલાવા આવશે તે ચોય નહીં ત્યાં હેડ ગોમમાં બોલાવા છો બેઠો હોય તો એટલે ચલો એટલે ભળ્યો કાઢતા દોડી રહ્યા હો ઘેરે માટલીની મુહૂર્ત છે ને મારે હા કોમ તો હો અધૂરું જ પડ્યું પણ માટલીનું મુહૂર્ત કઢાઈને લાવી મેકી દેવી માટલી 9 વાગ્યે તે કેટલા કપડા હવાના ખોળું છે આ હું તાળું વળગ્યું છે ઘેર તો તાળું જ વળગ્યો કે ખબર મારા પાસે આવ્યો તો પીવા પૈસા માંગતો તો મારા પાસે ને હો લેલો તાણે પગ દબાવતો તો બોલો પણ હું એવો કોમ વળગાડ્યો ને એક જગ્યાએ કોમ બતાવ્યું ચોકડો બતાવ્યું છે મારે ચમન્યા નહીં એના બધું મંદિરનું કોમ hatte ઈટો બધી વેરાય છે ને એ ભેગી કરાવવાની ઈ બધું મોકલ્યો હતા ઈ મોકલ્યો અલ્યા મારા મુહૂર્ત હાથ બુ કા ભૈયાને પકડીને ઘેર લઈ જવા શું કરવાનું બોલો હાચે બુ તો ભૈયાને ભેગા રાખવા જ પડી ને તો ઈ કોણ મળશે મને ઈ કણ જ છે મજૂરી ગયો હ જા વાજે એને બોલાઈને લાવ બાજે જો અને તમારે કઈ નહીં આવે કે મારે એક રોલો પડ્યો ને હા. એ પટ્ટી જાય તો હું આવી જોઈ શું કીધું સારું હો હા તમારે કોમ નવો કોમ આવે વચ્ચે કોઈ ઝઘડા હોય કોઈ હોય કે તમારે જવું જ પડે કે ઝઘડાનો જે પ્રોબ્લેમ થયો હા? ખતરનાક થયો હો તારે તાણ જો તો પટાવ હો તારે મારે જવું પડશે જો હો હા હા અને એ ચમન્યાની ઈ મારશે સીધા જ તારો મારા ઓળે સમયની કે મજૂરી કરે છે બોલો પીવા માટે મજૂરી કરે હારે કેટલો સમજાવે થાજે ભાઈને એટલે કપૂરિયા તું મોણ થઈ જા પણ મોણ થતો નહીં ભાઈ પીવા બળા પુના પગ દબા આ કઈ શોભા સારી અને કોમ મુખી બતાવ્યું ને જે સમયની કોણ મંદિર બનાવે ને ઈ કોણ ઈટ્યો વેરા જે ભેગી કરે છે ને કોણ છે બહાર બે આવ બોલા ચાવા દે ઈટ્યો તો આ પડી મંદિરનો કામ ચાલુ છે આ પાયાપુરી કમ્પ્લીટ કરી દીધો છે એટલે ગપુર અલ્યા છે પુલમાં નહીં બેસી ગયો કપૂર એટલે કપૂર તું ઠેવો છે ઘેર તો નહીં જવું જાય મજૂરી નાહી જાય છે મજૂરી તો આપવું જ પડે કે હે મુહૂર્ત ઘરની માટલી જતું રહે મુહૂર્ત મેકવાનું ખોળતો તો નેળ ને મળી ગયું શેડું નકા મજૂરીમાં તો રોજ મેડું ને મેડું રહે કેમ શેડું મળી કે આ ભાઈ કોઈ દેખાય તને મને કોઈ નહીં હવે નહીં મજૂરી આવ્યો છું અને નાહી ગયો બહાર
કોમ જ છે કે મારે પૈસોની જરૂર હોય, પણ પૈસા ન જો 2 રૂપિયા છે. તું પૈસા કદાની બહ બહ બે કાઢ છે આખી ગાડી ભરે એટલે પૈસા બે થો તારે કે ભાઈ પૈસા મારે તો હા ઉઠ્યો તારું તો ઘેર ઠેકોણ છે બીજા ભાઈ કહેવા નહીં જવું પડે લાલ્યા નહીં કહેવા નહીં જવું પડે લાલ ટોપાની યુવાને. હા તો પણ હું ઘેર જાઉં અને તું એને કહેવા જાય મને પૈસા આલ તું. આ માટલીની મુહૂર્ત છે ને બધું કમ્પ્લીટ કરી છે આધી બધું કમ્પ્લીટ કરી દઈએ ને આપણે ઘરમાં બેચી દઈએ માટલી આપણે. હા એક માટલીનું મુહૂર્ત થાય, એક મુહૂર્ત મેકવાનો ટાઈમ છે ને એક ભાઈઓને કહેવા જવાનું. ફજે ના કહેવું પડે. અરે ઘરમાં રોડમાં પાડે બધું વગ કર્યું ઘર હજી ભણા ભાઈ લેપ પણ બાચી પડ્યું છે હજી તો પણ આપણું જે દોડું ના ભાઈ ચોમો હમું આવે છે કે રે હેડ તું એને બોલાવવા જાય રાજુ મને 2 રૂપિયા આલ. પછી બધું કમમાં કમ્પ્લીટ એટલે કરી માટલી મૂકી અને પછી તમે પૈસા હું આલો પણ લાલે ટોપાને ક્યાં નહીં જવું પડે મને. સારું સારું લે હેડ. મને તો મુખી બતાવ્યો હા કે મારા હવે એનો તારો ભાઈ કપૂર છે ને એ તો મારા પગ દબાવતો હતો પીવાના આલો ઓમ તે મી મજૂરી કી બતાવે પેલા મજૂરી કોમ ચાલુ છે તી કોણ છે ઈ મળશે ઈ તો ફેવર છે. મુખી મને હોય મજૂરી મેકલ્યો હતો. અલ્યા હું હવે મુહૂર્તમાં તું હાથમાં નહીં આવતો ઘેર જગા આવું લટકા તાળું માણનું તારા ઘેર હા લે હેડ. તાણે તમે ઘેર હેડો જોરદાર મેળ આવી ગયો છે. એને માટીનું મુહૂર્ત થઈ જાય અને મને 2 રૂપિયા મળી જાય. મજા આવી જાય. તમે ઘેર હેડો એ મોટા બા ઢાળો તો ઘેર જાય સારું. અને હું લાલા ટોપાને એમ બોલાઈને આવો મુખીને બી કીધું છે બાજુ હા તમે એને બોલાવીને આવો, હું ઘેરા મોટા બધા ઢાળીને તૈયાર કરું. હું કીધું હા ના ખોરી કાઢે છે હનો હાથમાં વાર એ હું જઉં તમે આવો. હાર જો કે પીવા માટે ચિયા ભયરમ પૈસા ચો નાહી હાનો જડે છોકરો બોલે હાનો હાથમાં વાર એટલે કે પીર્યો હવે ઘેર જેવું બધું કરશે મોટા ઢાળ છે અને હું જઈને ગમમાંથી અને લાઈલે ટોપાને બોલાતા આવું હેડવા દે લાલા ટોપાના ઘેર તો મેં આવી ગયા એટલે લ્યો કોને 1.5 કિલો તારું વળ્યું છે આયા હજર નહીં નહીં જાય બરાબર ના ઓય નહીં મારો તમને યાર લાલો ટોપા લે લ્યા ઓય તો ચેડી નહીં કે જવા દેજે મને ચેડી હી ચેડી એ લાલજે એ લાલા ટોપર લ્યા મારો ફટા નહીં હોય એ લાલા ટોપર જો કે અરે હો ફટા નહીં કરે ટોકા પાડું હું તો ઓને હો થયો કોઈ થયું ને હારા કોમ માટે હું આવ્યો છું. હું તો કોઈ કૂતરું વહા પડ્યું ના ના તારા? ઘેર જો તો 1.5 કિલો તાળું લપડે મુકું લાલો ટોપા વાળામ જાય વાળામ જોઈ પણ એ તો નતા એ તો તાળું એ મારું છે અમે તો ના વળગાય કોણ તમે વળગાડો ઘર ધણી જ વળગાડે તાળા શું છે વાત કરો માટલી મેકવી છે ઘેર તે નહીં મુકાતી તમારે એકલોથી ભાઈ જરૂર પેલી ભાઈ મેક માટલી ચીવડી હે મોટી હે આ વળી છે તો એ વડું તો મુકાય છે ને એનું છોકરી મૂકા એટલે આ પોચ ભાઈ બેઠા હોય ને વગણે માટલી મેકે ગોળ ખોય ચા પાણી કરે તો હારું લાગે પાછું હારું લગાડવા તા ધંધો કરવાનો આમાં ચોમાસું આવે તે ઘર હોકે અધૂરું જ પડ્યું પણ રહેવું ફટીને આવતા ભાવ કે મોને પેલા મુહૂર્ત માટે આયા ઓ હવે તેરા ગપુરિયા બોલાતા અને તમે બોલાવા આવ્યો છું પાછો તે હેડો હવે તેમ તો નહીં પણ આવું મારે કોમ છે બહાર જવું છે હજુ. વાત તમારી સાચી તમારે લાખો કોમ હશે પણ ભાઈઓ માટે ટેમ કાઢવો પડે લાલા ટોપર જુઓ અમે નહીં ભૂલ્યા ડગલે ને ડગલે તમારા માટે તો યાદ કરીએ કે ભાઈ કોમ કરવું હોય તો તમે બોલાવીએ છીએ અને આથી ટેમ નહીં કે એ તો ઘર જ છે કે એક ગધેડાનો બાપ કયો છો એવું? ના આમ તો હાથમાં આવે નહીં તમે તો હા એવું નથી ભાઈ વાહ તઈ મોરસો અલા મોર તમાર થાવું પડે વાત સાચી છે પણ આ તો તઈ મોરસો હું મોર થઈને તમે વળતા ચીડી આવે ને તો મારે તો કરાય તેનું ભૂરેવાનું જે હેડજુ જાણે મારા ઓળ્યા ભાઈ શિવનજી મારી ઉડાવે છે જુઓ મોટા થઈને આવી વાતો ઉડાવે છે એ ખબર ના પડે કે ભાઈ બોલાવા છે હું મોર થઈ જાઉં તમે ખાલી ઘેર હેડો ઘર આવી ગયો દેખાય તો સર તમારું જઈ તો મારું એ સતાણ જુઓ આ પૂરા અધૂરું પડે છે જુઓ જઠી એક કોમ લીધું મી અને હું આવા ચોમાવું અને જેઠ મહિનામાં મુહૂર્ત નીકળે ને એ કેવું તાર કરો છો ધોઈ નીકળી એ તો આ નાટ્યક છે અલ્યા ભાઈ એવું ના હોય તો જેઠ મહિનો કોણ લાવ્યો તમે લાવ્યો ઘરનો બોમ્બ ના ચાલે ભાઈ પણ બોમ્બ તો મારા કઈ પણ પટી જેલી વિધિ પણ લોકોને કેવા થાય કે એક ઉતાર કરું છું બધા એમના ડખા છે બીજું કોઈ નહીં આવી ગયા લાલા ટોપાને આવી લાવી દીધા એવા ભાઈઓને આવી ગયા ભાઈ અમારા આવું છે અરે આ માટલી માટે નાટક છે બધો હાલીએ આવડી જે છે ને એ બધું માટલીમાં છે
બધી જોજો કોઈ સમજ બધો પાણી જ ચાલ્યા એક આરી ને ઓનું મત કરવાનું છે લઈને હાથી મેકવાનું બધું આવી ગયું બાર બોર અલે ઓનો મુનો તો કહે થઈ ગયો કઈ કુંભાર વાળા કને બનાવ્યો ને એ તો એને ગાડી તૈયાર કરી પણ આપણે કોઈ મત કરવું હોય ને સારું ભલું તો આપણે લીધી માટલી લઈ આવવી પડે 10 11 હાલવા પડે એ માટલી આપણી થઈ જાય અહીંયા પણ કુંભારવાળા મુહૂર્ત થયું પણ ગરબાનું મુહૂર્ત થયું પણ માટલી રહી ને એને ઘર તૈયાર થાય ને મુહૂર્ત પ્રમાણે પાણીની ભરી અને આ 5 જણાના હાથે હોય માટલી મેકવી પડે એક બોલા હે બયાનની એમને નહીં બોલાતા હોને અલે આ બધો વેમ છે વેમ આ મુરત ને આ બધો વેમ છે લ્યા એ તો મને ખબર છે આમાં તું જો મોને છે અલે મોનવાની વાત નહીં આ તમે આયા એ દાડા તો મુરત જોવરાય તું ના નતું જોબરાય તમે જન્મ્યા એ દાડા મુરત જોવરાય ના આયા તા વધારે લેખ લખ્યા હોય ને એ પ્રમાણે આપણો લેખ પડે કે જલંબીએ અલે વળી તો કને ભાડે વધાતરા કે વધારે ભાડ્યા ના મિત્રો ભાઈ જોયા નહીં અલે આ વસ્તી બણગો મારા ઈમ હું હેડો છો આ માટલી મૂકવા દે હું થાય ભલા પાણી પીવા તો માટલું જ હોય છે કે આ માટલી પાણી પીવા તમે વેમ ટળી જાય તો બધા વેમને ડખાયો કે મગજમારી કરો ટેમ બગાડા હો કોકનો ના માં તો જે હું કઢાઈ લાવ્યો ને એ સાચું છે માર તો તઈ ભલે ના માનતા હોય પણ માર તો એ સહી સાચું છે અલે ઓમો મરી ગયા આપણે જરૂર હાની છે હાજી છે પેલા કરે વસાવી પડે સરસ્વતીને ખરી અલે જીભ હારી હોય ને તો આયા ગુણ આવે પસાઈના ચીરી લક્ષ્મી તો ભણવાનું રાખો અને ભણાવવાનું રાખો અરે આ ડખાડામાં મત પડો આ માટલું તો મુરત કરો કે ના કરો પાણી પીવા તો માટલું જ જોવા આ બધા બુદ્ધિ વગરના ખેલ છે આ હું માનતો નહીં એટલે મારા હાથે અડવીએ નહીં અલ્યા એ પણ આ તો મુહૂર્ત છે લ્યા ખાલે મેક કને કાઢી મુરત અલ્યા બોભણને કાઢી લાવી છે જોવરાઈને આવ્યો તો અરે અલા મહારાજ કાઢી ઈયોન કને કાઢી નાલી એ તો ભગવાનના કારણે લખાઈને આયેલા છે બસ શાસ્ત્રમાં માટલી ઘર બનાવવા સારું કામ કરો ને તો મૂત કઢાઈને કામ કરો ને તો સાધમાં કોઈ નુકસાન ના દે એ બરાબર જો તો હવે એક વાતનો જવાબ આલો પેલા દુનિયામાં ભણીને આવી કોણ ભાઈ એ તો આ મને તો ખબર નહીં એટલા ભાઈ પછડા નહીં અમે તો જો તઈ મોટા તઈ જોણ્યું છે આપણે નેના કોઈ જોણતા ના પણ એટલી ખબર પડે કે હાલ કોમ કરવું ને તો બોબડા મૂત કઢાવતા આવ્યું એક મૂત કઢાવતા ના આ લાયો બધું આપણા જેવા જ લઈશું હોય આ હેડે આ ડખો હું વાંધતો જ નહીં અલ્યા પીનું શું બળગ્યું છે ઓ તારી અલ્યા આટલા બધા ચમ વધવામાં આવે હાજી ના રે એ મૂત કઢાને લાયા તો મોબનો તે ઇંગા બોમ્બે હાયો મેચી અને નાળે બોધ્યું અને પેટો ટુકડો 100 રૂપિયા મિલ્યા મોપ ચડાયો અને પગ ઘર પહોંચ્યું છે એ મોપનું મત કહેવાય અલ્યા પેટનો ટુકડો કોકને આલ્યો હોય ને તો કોક પહેરે ઈ બોધવાનો નહીં આવતો એ તો કડીઓ લઈ જાય તે કડીઓ લઈ ગયો તો એ રે તો અને એટલે બધા નારિયેળ કોણ ખાય એ તો રે તો રાખવાનું અલ્યા આ બધો મોનતો નહીં ને આ બધો ધંધો કરાય ને એના કરતો કોકના હારી શીખમણ આવે શિક્ષિત બનો તો ચાલશે એને કે ખોટા સિક્કાની બટે પાછા આવજો વળી આ તમારે કરવું તો કરો ને કે હું તો આ હેડ્યો આ લાલો જો જો એ તો તેવું કરશો હવે બોલાવતા તમે જાય હવે એ તો ના આવે એ તો મોનતો જ નહીં આવું આપણે મોનવું પડે એ ના મને કે બધું પાછી હુલ્લી માં કાઢી મેલી એવું કરો છો તમે હા વખતે આ મુખે આવે ને હા પેલા ચોક જશે કે ત્યાં આવતા હશી એ મુખે આવે ને તો એવા મુખીને બોલાય અને મુખીના હાથે માટલી બેકાઈએ પેલાનો પ્રશ્ન પટાવ્યો ને ખતરનાક લડાઈવાળું હતું ને તે માથું ચડી ગયું માથું ના કેટલાની કીધું તું તે માટલી કે મેલવી એટલે ઘેર તો કોઈ દેખાત નહીં તો જ્યાં કેમ થઈ ગયો છે હજી કોઈ આયા નહીં બોલો હું કરવાનું બોલી તો હી લ્યા કો બોલો કેમ થઈ ગયો કેશુભાઈ એ આવરા મુખી આવરા અલે મોડું થઈ ગયું મારે લે ભાઈ કઈને આયા મહત્વ છે મુતાજમાં બોલે હા મેચી માટલી ના 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 મેકવાની બાડી હવે ઓહો હવે હેડો તો મુરત જતું રે હવે મેચી કાઢી ચેન નો કઠો કાપો માટલી મેકવાનો મુખી બેસી લ્યો ઓહો ભડી કે લાલ કીધું તું કે લે
આ તો રિહાઈ ના આવી ગયા ભાઈ હું કીધું તું પૂછો કપૂર ને હું કીધું તું હેન તો કાઢે હવે કે હું તો આ માછલીઓ ને બાટલીઓ ને મેળવાનું ફેરવાનું તો કોઈ માનતો જ નહીં. આ તો કેવી વાત કરે કે તમે આયા કે મુહૂર્ત જોયું તું? એ તો વાત સાચી તમે મરી જાવ છે કે મુહૂર્ત જોવો છો? આ હાનો કે બધા ધચંગ કર્યા છે? તે વાત સાચી છે આપણે આવીએ તો મુહૂર્ત જોઈને આવીએ છીએ ના, તો વાત એની સાચી કે આમ વાત સાચી તે તમારા ઓછો રિહાઈ નાખી ગયો. જતો રહ્યો એનો મોન તો નહીં પાછો અને અમે તો તમને ખબર છે. મને બધી ખબર હે તો શું કરવું એવડો આપણે મેચી કાઢી માટલી તો હેડો તાણ હેડો મુહૂર્ત તો આપણે ત્રણ જણા થઈને હાથવી લઈએ ત્યાં શું કરીએ? હો રેહડો મેકી દઈએ. જો પકડો ત્રણ જણા હાથ અડાડો તું નેચો મેલો એ હા હે ભગવાન પછી સુખી લાગો રાખજે. બરાબર સુખ થઈ રાખજે ને હે પૂરજો મારા ધણી ભગવાન હા એમ પછી લાગો હે ભગવાન હે પૂરજો આ ઘરમાં ફરફરે આલજો આ તો હેપી વધે બધું વધે એ ઘરમાં તો હવે હે પૂછી હું જાઉં. પેલા 12 રૂપિયા આલજે. એટલે શું કરવા તમારે વળી એ તો મને વિશે કોમ કરતો જીવો લાગે કે હું તમને આલુ 12 રૂપિયા. એટલે હવે તમારે માટલી મેકાઈ જઈ ગયા બસ તાને હવે સમજો ખમાન મજા તમારે હો હા સો હારું હા હારું હાય અલ્યા તારી આ તો ત્રણ જણનું તરખણ થયું ખતરનાક થયું આ તો ને આવું શું જબરજસ્ત થયું લાગ પેલા 12 રૂપિયા આલે હેડો. બાયણે બેહો આલું છું હા તો આલજે પાછો. આલું છું બાયણે બેહો ભાઈ હો કે જાતા મારે શું કરવાનું ભાઈ મારે શું મુહૂર્ત હસવાઈ જોવાનું હવે શું રહેવું છે અને ખાવા બી લેડ ઉડાડવી છે ભાઈ હો પડ્યા